બાબતે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને તેમના ભાઈ સામે મારામારીની ફરિયાદ સરથાણા પોલીસ મથકે મામલો પહોંચ્યો। સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા પાટીદાર પાઘડીવાલા નામની દુકાન પર પતંગની ખરીદી દરમિયાન થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। આ ઘટનામાં જાણીતા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા, તેમના ભાઈ અને અન્ય એક સાથીદાર વિરુદ્ધ 3 વ્યક્તિઓને માર માર્યા હોવાની ફરિયાદ સરથાણા પોલીસ મથકે પહોંચી છે। ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગના ભાવતાલ જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ મારામારી સુધી પહોંચતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી પક્ષે ગંભીર આક્ષેપ કર્યો છે કે દુકાન પર ભાવતાલ બાબતે રકઝક થયા બાદ અલ્પેશ કથિરિયા અને તેમના સાથીદારો જાહેરમાં અપશબ્દો બોલી રહ્યા હતા। આ ગેરવર્તણૂકનો પુરાવો રાખવા માટે જ્યારે ફરિયાદીએ પોતાના મોબાઈલ ફોન દ્વારા દ્રશ્યો કેદ કરવાનું શરૂ કર્યું ત્યારે ઉશ્કેરાઈ ગયેલા અલ્પેશ કથિરિયા અને તેના ભાઈએ વિડીયો કેમ ઉતારે છે તેમ કહીને ફરિયાદી સહિત 3 લોકોને માર માર્યો હતો। આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે હુમલો થઈ રહ્યો હતો ત્યારે પોલીસ ઘટના સ્થળે હાજર હોવા છતાં કથિત રીતે મૂક પ્રેક્ષક બની રહી હોવાના આક્ષેપો થયા છે। આ સમગ્ર મામલે સરથાણા પોલીસે હાલ જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે। જોકે પોલીસની પ્રત્યક્ષ હાજરીમાં જ મારપીટ થઈ હોવા છતાં તાત્કાલિક કોઈ કડક કાર્યવાહી ન થતાં પોલીસની નિષ્ક્રિયતા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। એક તરફ તહેવારનો માહોલ હતો અને બીજી તરફ એક જવાબદાર જનપ્રતિનિધિ દ્વારા સામાન્ય નાગરિકો પર હાથ ઉપાડવાની આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણ અને સમાજના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે।